અમરેલી તાલુકાના ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદીના કાંઠે વન વિભાગની ટીમની હાજરીમાં સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો। વન વિભાગના જણાવ્યા મુજબ વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરી દરમિયાન આ ઘટના બની હતી। સિંહણના હુમલામાં ટ્રેકર ગોસાભાઈ ચોરિયા ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળે એસીએફ રાજન જાદવ સહિત વન વિભાગની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી છે। સિંહણના હુમલાને લઈને વધુ તપાસ કરવામાં આવશે। વન્ય પ્રાણીઓના વધતા હુમલાને કારણે વન વિભાગમાં પણ ચિંતા જોવા મળી રહી છે। હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે વન વિભાગે લોકોને વન્ય પ્રાણીઓથી સાવચેત રહેવા અપીલ કરી છે। ત્યારે જેવી રીતે ટ્રેકર પર સિંહણનો હુમલોની ઘટના સામે આવી છે, વન વિભાગની ટીમની હાજરીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે અમરેલીની આ ચાંદગઢની આ ઘટના છે કે જ્યાં ટ્રેકર પર સિંહણનો હુમલો સામે આવ્યો છે। સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકતા હશો। ત્યારે શેત્રુંજી નદી કાંઠે સિંહણે હુમલો કર્યો હતો। ત્યારે વન વિભાગની ટીમની હાજરીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। સિંહણે કરેલા હુમલામાં ટ્રેકર જે છે તે ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે ઇજાગ્રસ્ત ગોસાભાઈ ચોરિયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરંતુ જેવી રીતે આ ઘટના સામે આવી છે ચોક્કસપણે ચકચાર મચી છે। ત્યારે અમરેલીની આ ઘટના છે કે જ્યાં ચાંદગઢમાં ટ્રેકર પર સિંહણનો હુમલો સામે આવ્યો છે અને ખાસ વાત એ છે કે વન વિભાગની રૂટીન કામગીરી દરમિયાન આ ઘટના બની હતી કે જેમાં સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો હતો। ત્યારે ટ્રેકર ગોસાભાઈ ઇજાગ્રસ્ત થયા હતા। આ સાથે આપણા સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં ચાંદગઢમાં ટ્રેકર પર સિંહણનો હુમલો સામે આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર હાલ અત્યારે 4 પગનો આતંક યથાવત જોવા મળ્યો છે। જોકે અમરેલી તાલુકાનું જે ચાંદગઢ છે, આ ચાંદગઢ ગામની શેત્રુંજી નદી કાંઠે વન વિભાગના ટ્રેકર ઉપર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જોકે ચાંદગઢ નજીક વન્ય પ્રાણી સંરક્ષણની જે રૂટીન કામગીરી દરમિયાન આ ઘટના બની હોવાનો વન વિભાગનો દાવો સામે આવ્યો છે। જોકે વન વિભાગના એક બીટગાર્ડ, 3 ટ્રેકર્સ સહિત વન વિભાગની ટીમની હાજરીમાં આ ઘટના બની છે અને ટ્રેકર્સ ગોહાભાઈ નામના જે વ્યક્તિ છે તેમના ઉપર આ હુમલો કરાયો છે। જોકે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યા છે। એસીએફ જે રાજન જાદવ સહિત વન વિભાગની જે ટીમો છે તે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે પહોંચીને। જોકે સિંહ દ્વારા જે હુમલા અંગે તપાસ પણ હાથ ધરવામાં આવશે અને વન્ય પ્રાણીના જે વધતા જતા જે હુમલાથી આ ફરી વખત વન વિભાગ ચિંતિત જોવા મળ્યું છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે આ અપીલ કરવામાં આવી છે, લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ત્યારે ઇજાગ્રસ્ત ગોસાભાઈને હાલમાં તો સારવાર અપાઈ રહી છે। કે 20-25 વર્ષ નોકરી કરે છે। આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બની કેમ છે અત્યારે તબિયત સારી છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે। તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા। એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી। માંગુ છું આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક